એક ગામ અને એમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. 7 કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પરસોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નીત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવામાં ઘણી અડચણ પડે. કે વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને એવો એને મનમાં થાય અને રોજ વિચાર આવે, પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું. બ્રાહ્મણે ખડીઓ ભરીને મોર લીધી, મોર એટલે સોના મોર, અને બારગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ ત્યાં ગયો અને કહેવા લાગ્યો કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પરસોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. છોકરીના બાપે કીધું, અરે ભાઈ, છોકરા વગર તો છોકરી પરણાવાય, અને કોની સાથે પરણાવવું? બ્રાહ્મણે કીધું, લેખણ સાથે 3 ફેરા ફેરવો, 4થો ફેરો અધૂરો રાખો, છોકરો આવે ત્યારે ફેરવશું. છોકરીના બાપે હા પાડી. નવરંગી ચોરી બંધાવી મંગલ વાચા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવી અને પરણાવી દીધી. 4થો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યા. વહુ રોજ રાંધી આપે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારીને પૂજા કરે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા અને વહુ રાંધવા માટે પાણોસને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કીધું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. પાડોશણે કીધું, કાકી શેની ને સાસુ સી, તારે વળી વર જ ક્યાં છે? તને તો છેતરીને પરણી લેવા છે, એ તો વાંઝ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પાડોશણના બોલ સાંભળી વહુ તો મૂંઝાઈ ગઈ. ઘરે આવી રડવા બેઠી. રસોઈ કરવાનું રોવાના ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરા નદીએથી આવ્યા નાઈને. વહુને રડતી જોઈ પૂછ્યું, વહુ કેમ રડે છે બેટા, શું થયું? વહુએ બધી વાત કરી. કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કીધું, તું ધીરજ રાખ, દીકરો આવશે અને જરૂર આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુને મનમાં એમ કે કાંઈક કરી તો વહુનો જીવ ગોઠે. વહુએ તો સાસુ સસરો નાવા ગયેલા તો વેળા કોઠાર ઉઘડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો, બીજો ઉઘાડ્યો તો વાસણનો, ત્રીજો ઉઘાડ્યો તો જાત જાતના કપડાનો, 4થો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક ભરેલો, 5મો કોઠાર ઉઘાડ્યો તો સોના મોરથી ભરેલો, 6થો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતનો ભરેલો, અને વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો ત્યાં તો આંસુ. દીવાના તેજમાં આખો ઓરડો જગજગાટ થઈ રહેલો, અને દીવાના અંજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ? પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, ખંભે જનોઈ રેસની ઉપરનું નાખેલું અને પોથી ભણે. વહુને જોતા પેલો પુરુષ બોલી ઉઠ્યો કે ઓરડા બંધ કરો, કમાડ બંધ કરો, મારા મા બાપના વ્રત ભાંગશે. અને પરસોત્તમ માસ પૂરો થઈ મને બોલાવજો, હું આવીશ, તમારી સાથે 4થું મંગળ વર્તીશ ને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભેળા અને મનમાં હરખ સમાતું નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પરસોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુએ તો ઘરે ઘરે નોતરા દી આવી. થોડી વાર બ્રાહ્મણો આવ્યા, વેદના મંત્રો બોલાવવા લાગ્યા. વહુએ કીધું, સાસુજી ચોરી બંધાવો, આજે તમારો દીકરો આવવાનો છે. કેમ ભૂલી ગયા? હજી તો મારે 4થું મંગળ વરતવાનું અધૂરું છે. સાસુ તો વિમાસનમાં પડી. છોકરો સોને સી વાત, એણે તો ભગવાન પાસના ભરોસે ચોરી બંધાવી. મંગળ વાચા વાગવા માંડ્યા. બ્રાહ્મણ કહે, હવે વર કન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે કહેતા હતા ને કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કીધું છે કે મારું નામ પરસોત્તમ રાય છે અને મને છેલ્લે દાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાથ કર્યો કે બેટા પરસોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં તો ઓરડાના બારણા ઉઘડ્યા, ચાખડીઓ બોલવા લાગી અને પરસોત્તમ રાય બહાર આવ્યા. પરસોત્તમ રાય પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, લાલ ચાખડીએ ચડેલા,
બ્રાહ્મણ બ્રાહ્મણી તો પરસોત્તમરાયને ભેટી પડ્યા અને એને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું. 5મે મંગળે પરસોત્તમરાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ થઈ ગયો. જય પરસોત્તમરાય. જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.